હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? મજા બધા? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટી એટલે કે સંભાવના ચેપ્ટરનો લેક્ચર નંબર 1 છે. આમ 10th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી ચેપ્ટર તમારા બધાનું ફેવરિટ હતું. રીઝન તો કે એક જ ફોર્મ્યુલા, કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી એટલે એ ઇવેન્ટને એસોસિએટેડ બધા આઉટકમ્સ અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ્સ, એટલે તમને પ્રોબેબિલિટી મળી જાય. એટલે ઇઝી ચેપ્ટર હતું. હવે આજથી આપણે 12th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તો એના માટે પહેલા 10th સ્ટાન્ડર્ડનું પ્રોબેબિલિટી તો આવડવું જ જોઈએ. સેકન્ડ, તમને પીએનસી પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ચેપ્ટર પણ આવડવું જોઈએ, ખાસ એનો ઉપયોગ આવે. અને સેટ થિયરી 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 1 સેટ થિયરી ગણ એ પણ આવડવું જરૂરી છે. કેમ કે આપણે આજે જોશું કે ઇવેન્ટ એ એક ટાઈપનો સેટ જ છે, સબસેટ છે, ઉપગણ છે અથવા તો ગણ છે. એ બધું જ આજે આપણે જોવાના છીએ. તો શરૂઆતની આજે હાફ અવર આપણે 11th સ્ટાન્ડર્ડમાં જે પ્રોબેબિલિટી ચેપ્ટર નંબર 14 છે એની થિયરી જોશું અને એનો ડાયરેક્ટ યુઝ છે 12th સ્ટાન્ડર્ડમાં આપણે કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ પ્રોબેબિલિટી. એમાં સૌથી પહેલો ટોપિક છે થિયરીનો, ધેટ ઇઝ રેન્ડમ એક્સપેરિમેન્ટ. રેન્ડમ એક્સપેરિમેન્ટ. ચલો, રિયલ લાઈફમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ આપણે કરતા હોય, એટલે કે પ્રયોગ. ગુજરાતીમાં આને કહેવાય, રેન્ડમ એક્સપેરિમેન્ટને કહેવાય યાદચ્છિક પ્રયોગ. ગુજરાતી વાળા ખાસ આ બધા શબ્દો પણ પ્રિપેર કરતા જાય, યાદચ્છિક પ્રયોગ. રિયલ લાઈફમાં ઘણા બધા આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ. તો એમાંથી રેન્ડમ એક્સપેરિમેન્ટ કોને કહેવાય? જે બે કન્ડિશનને સેટિસ્ફાય કરે. રેન્ડમ એક્સપેરિમેન્ટ કોને કહેવાય? જે બે કન્ડિશનને સેટિસ્ફાય કરે. ફર્સ્ટ વન, it has more than one outcome. It has more than one outcomes. એક કરતા વધારે એના પરિણામો, આઉટકમ એટલે રિઝલ્ટ, પરિણામો. મોર ધેન વન આઉટકમ હોવા જોઈએ. અને સેકન્ડ, it is not possible to predict the outcome in advance. જો એક કરતા વધારે પોસિબલ આઉટકમ છે, એમાંથી કયું આઉટકમ આપણને રિઝલ્ટમાં મળવાનું છે એ આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ. એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. ઇટ ઇઝ નોટ પોસિબલ to predict the specific outcome in advance. ચલો, તો આવા એક્સપેરિમેન્ટને રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય. ફર્સ્ટ, ઇટ હેઝ મોર ધેન વન પોસિબલ આઉટકમ્સ એન્ડ વી કેન નોટ પ્રિડિક્ટ ધ આઉટકમ ઇન એડવાન્સ. એક્ઝામ્પલ જોઈએ એટલે બહુ સરસ ક્લિયર થઈ જાય. આપણું હોટ ફેવરિટ એક્ઝામ્પલ ઓલવેઝ 10th સ્ટાન્ડર્ડમાં પણ, અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. સિક્કો એક વાર ઉછાળતા. અચ્છા, મોટા ભાગના સ્ટુડન્ટ સાથે લખતા જાય છે. જરૂર નથી. કેમ કે 11th સ્ટાન્ડર્ડનું મોડ્યુલ તમારી પાસે પડ્યું હશે. યસ ઓર નો? રેઇઝ યોર હેન્ડ. 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર 14 નું મોડ્યુલ છે કે નહીં? રેઇઝ યોર હેન્ડ. ઓકે, છે બધા પાસે. તો એમાં તમને આ બધું મળી રહેશે. એના પોઈન્ટ આજે હું તમને લખાવી પણ દઈશ, કયા કયા પોર્શન તમારે થિયરીના જોવાના છે. બસ ચલો, અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. કોઈન પાછા બે ટાઈપના હોય, બાયસ્ડ કોઈન, અનબાયસ્ડ, સમતલ અને અસમતલ. એ ટાઈપના ક્વેશ્ચન આગળ આવશે ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે ફેર કોઈન છે જે ઇન જનરલ યુઝ થાય. ફેર કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. સિક્કો, સમતોલ સિક્કો એક વાર ઉછાળીએ તો કયા બે પોસિબલ આઉટકમ આવે? યાદ જ છે તમને, હેડ એન્ડ ટેઇલ. યસ, મોર ધેન વન પોસિબલ આઉટકમ કયા કયા થયા? તો કે હેડ આવે અથવા તો ટેઇલ આવે. ખબર છે બધાને? યસ, બે જ પોસિબલ આઉટકમ, એચ ઓર ટી, મતલબ મોર ધેન વન પોસિબલ આઉટકમ. હવે હું અહીંયા તમારી સામે એક કોઈન અહીંયા ટોસ કરું તો હું તમને પૂછું શું આવશે? તો 50% કદાચ એમ કહેશે હેડ આવશે, અમુક કહેશે ટેઇલ આવશે. પણ એકદમ પ્રિડિક્ટ કોઈ નહીં કરી શકે. હા, એક બે વખત તુક્કા સાચા પડી શકે, પણ તોય
સાચે સાચી આગાહી આપણે ન કરી શકીએ, ઉપરવાળા કરી શકે, આપણે ન કરી શકીએ. બરાબર? એટલે આ ટાઈપના એક્સપેરિમેન્ટને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. ઓકે, પછી બીજું એક્ઝામ્પલ એકાદી લઈએ તો એ પણ હોટ ફેવરિટ. અ ડાઈ ઇઝ થ્રોન વન્સ. એમાં પણ ડાઈ પણ બે ટાઈપના આવે, ફેર અને અનફેર. ડાય એટલે પાસો. પાસો એક વખત ફેંકતા તો કેટલા પોસિબલ આઉટકમ્સ આવે વિચારો. પાસો એક વાર ફેંકો તો યસ 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. There are 6 possible outcomes. તો શું આ એક્સપેરિમેન્ટને રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય? યસ, બીકોઝ વી કેન નોટ પ્રિડિક્ટ કે હું એક પાસો થ્રો કરું તો એક્ઝેક્ટ શું આવશે. તુક્કો મારી શકીએ પણ એક્ઝેક્ટ 100% આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ પ્રિડિક્ટ ધ આઉટકમ ઇન એડવાન્સ. તો આ બે કન્ડિશનને સેટિસ્ફાય કરે એને શું કહેવાય? રેન્ડમ એક્સપેરિમેન્ટ. ચલો આ વર્ડ્સ યાદ રાખતા જાઓ. આપણે 12th સ્ટાન્ડર્ડની થિયરી જોશું, એમાં આ બધા વર્ડ હું બોલીશ ત્યારે તમને યાદ આવવું જોઈએ. રેન્ડમ એક્સપેરિમેન્ટ, યાદચ્છિક પ્રયોગ. ક્લિયર છે બધાને? યસ, ઓકે. હવે તમને એમ થશે કે જો સર, પહેલો જે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, અ ફેર કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, તો એના આઉટકમ તમે એચ અને ટી લખ્યા. ઓકે, એમાં બધા આવી ગયા? યસ, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. સિમિલરલી અ ડાઈ ઇઝ થ્રોન વન્સ, તો એમાં આ 6 તમે આઉટકમ્સ લખ્યા સર, બધા આવી ગયા? યસ, બધા જ પોસિબલ આઉટકમ આવી ગયા. તો હવે સેકન્ડ પોઈન્ટ છે સેમ્પલ સ્પેસ. એ જે બધા જ આઉટકમ છે એનો સેટ બનાવો, ધેટ ઇઝ સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસ ગુજરાતીમાં આને કહેવાય નિદર્શાવકાશ. બંને મીડિયમના સ્ટુડન્ટ્સ પોતપોતાના વર્ડ્સ યાદ રાખવા માંડજો. નિદર્શાવકાશ. રેન્ડમ એક્સપેરિમેન્ટ પછી આવે સેમ્પલ સ્પેસ, નિદર્શાવકાશ. કોને કહેવાય? હમણાં આપણે જોયું કે સેમ્પલ સ્પેસ હેઝ મોર ધેન વન પોસિબલ આઉટકમ્સ. તો જેટલા પણ પોસિબલ આઉટકમ છે એનો સેટ બનાવો. સેટ ઓફ ઓલ પોસિબલ આઉટકમ્સ of RE means random experiment. રેન્ડમ એક્સપેરિમેન્ટના જેટલા પણ પોસિબલ આઉટકમ્સ છે એ બધા આવી જવા જોઈએ. એનો તમે સેટ એટલે કે ગણ બનાવો, એને કહેવાય સેમ્પલ સ્પેસ. એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ S. એટલે અહીંયા હવે જે મેં આઉટકમ્સ લખ્યા હતા ને HT, એવી રીતે આમ છૂટા આપણે નહીં લખીએ. જ્યારે પણ રેન્ડમ એક્સપેરિમેન્ટ લખીએ તરત જ આપણે ડિસ્કશન કરશું કેપિટલ S ની. ચલો, આ જે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ હતો, અ ફેર કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, સિક્કાને એકવાર ઉછાળતા, ત્યારે કેટલા પોસિબલ આઉટકમ થયા? H અને T. તો એને ગણમાં લખશું, સેટમાં, એટલે કે S ઇઝ ઇક્વલ ટુ H, T. સિમિલરલી જે બીજો હતો 1 2 3 4 5 6, એને આપણે S માં લખશું, ગણમાં લખશું 1 2 3 4 5 6. તો આ રેન્ડમ એક્સપેરિમેન્ટ, આ એનું સેમ્પલ સ્પેસ. પછી આ સેકન્ડ રેન્ડમ એક્સપેરિમેન્ટ, આ એનો સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસ સેટ ઓફ ઓલ પોસિબલ આઉટકમ્સ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ. ચલો, ક્લિયર છે સેમ્પલ સ્પેસ શું છે? ગુજરાતીમાં નિદર્શાવકાશ. ઓકે, ક્યારેક ફ્રેન્ડ્સ રેન્ડમ એક્સપેરિમેન્ટ એવો હશે કે એના પોસિબલ આઉટકમ્સ બહુ બધા હશે. તો ત્યારે આપણે આખો સેટ લખવા નહીં જઈએ, ત્યારે આપણે લખશું N of S. હજી થોડાક મોટો લઈએ, સમજો. રેન્ડમ એક્સપેરિમેન્ટ એક હું લઉં છું, જુઓ. પહેલો લઉં, અ ડાઈ ઇઝ થ્રોન ટ્વાઇસ. પાસો 2 વખત ફેંકો. જલ્દીથી વિચારીને કયો, ટોટલ નંબર ઓફ આઉટકમ્સ કેટલા હશે? યાદ છે? કેટલાને યાદ છે 10th સ્ટાન્ડર્ડનું? યસ, બધાને 36. કેમ કે જો કઈ રીતે આ ગણવાનું હોય, ડાય આપણે પાસો કેટલી વખત ફેંકો? એકવાર અને પછી બીજી વાર. ઓકે, તો પહેલી વખત ફેંકો ને ત્યારે પોસિબલ આઉટકમ્સ કેટલા? 6. 1 2 3 4 5 6. પછી બીજી વખત ફેંકો ત્યારે પણ પોસિબલ આઉટકમ 6. 1 2 3 4 5 6.
અને આ બંનેનો કરવાનો કાર્ટેશિયન પ્રોડક્ટ. ચેપ્ટર 2 રિલેશન ફંક્શનમાં કાર્ટેશિયન પ્રોડક્ટ આવ્યું હતું, યાદ છે? યસ. તો ત્યારે આ 1 ને પકડવાનું, બધા સાથે પેર બનાવવાની, એટલે આ રીતે 1,1 પછી 1,2 પછી 1,3. આ રીતે આપણે જઈ શકીએ 6,6 સુધી. તો ફ્રેન્ડ્સ આમાં 36 પોસિબલ આઉટકમ્સ આવે. તો દર વખતે કઈ આપણે આખો સેમ્પલ સ્પેસ લખવા નહીં જઈએ. હા, આ રીતે આપણને સેમ્પલ સ્પેસ મળશે અને બધા જ આઉટકમ પેરમાં છે, પેરવાઇઝ. પણ ઘણા બધા છે, દર વખતે બધા લખવાની જરૂર નહીં પડે. ત્યારે લખવાનું નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેમ્પલ સ્પેસ, n ઓફ s. કેટલા થશે? 36. આગળ સ્મોલ n આવી જાય એટલે ઈ જે સેટ હોય ગણ, એના સભ્યોની સંખ્યા, નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ ધેટ સેટ. n ઓફ s મીન્સ નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેમ્પલ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 36. ચલો આના માટે n ઓફ s શું બને? 2. 2 એલિમેન્ટ છે. આના માટે n ઓફ s શું બને? 6. n ઓફ s નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેમ્પલ સ્પેસ. ક્લિયર છે? ઓકે, ચલો બે વસ્તુ થઈ ગઈ. સૌથી પહેલા એવું રેન્ડમ એક્સપેરિમેન્ટ, બે કન્ડિશન, પછી એના સેમ્પલ સ્પેસ. કોઈ પણ રેન્ડમ એક્સપેરિમેન્ટની વાત હશે તો આપણે સેમ્પલ સ્પેસની વાત કરશું. સેટ ઓફ ઓલ પોસિબલ આઉટકમ્સ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ. ગુજરાતીમાં નિદર્શ અવકાશ. ચલો હવે 10th સ્ટાન્ડર્ડમાં તમે જે બધી ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરતા હતા, વોટ ઇઝ એન ઇવેન્ટ? એ ઘટના એટલે શું? ચલો એ ભણીએ. વોટ ઇઝ એન ઇવેન્ટ? ઇવેન્ટ. ચલો યાદ કરો અગેન. સૌથી પહેલા શું આવ્યું? રેન્ડમ એક્સપેરિમેન્ટ. સમજો. પછી શું આવ્યું? રેન્ડમ એક્સપેરિમેન્ટના જેટલા પણ પોસિબલ આઉટકમ્સ છે એ બધા સેટમાં લખી નાખો, એને કહેવાય સેમ્પલ સ્પેસ. મને કહો ફ્રેન્ડ્સ, સેમ્પલ સ્પેસ એક સેટ છે? યસ ઓર નો? સેટ એટલે કે ગણ છે. તો સેમ્પલ સ્પેસના જેટલા પણ સબસેટ્સ, સબસેટ્સ એટલે ઉપગણ, એ તમને યાદ કરાવવું પડશે મારે. આ સેમ્પલ સ્પેસના જેટલા પણ સબસેટ્સ મળે, તમને એ પણ યાદ કરાવી દઉં કે જો આ સેટમાં n એલિમેન્ટ્સ હોય, સેમ્પલ સ્પેસ એટલે રેન્ડમ એક્સપેરિમેન્ટના જેટલા પણ પોસિબલ આઉટકમ્સ છે એનો સેટ, એક ગણ છે. એટલે હવે તમને સેટ ચેપ્ટર યાદ આવવું જોઈએ. તો જો કોઈ સેટમાં n એલિમેન્ટ્સ હોય તો એના સબસેટ્સ કેટલા હોય? રેઇઝ યોર હેન્ડ. કેટલાને ખબર છે? સબસેટ્સ એટલે કે ઉપગણ કેટલા હોય? યસ, વેરી ગુડ. 50% ને ખ્યાલ છે ખરી. ગુડ. મોરબીમાંથી આન્સર આપો. કોઈ સેટમાં n એલિમેન્ટ્સ છે તો એના સબસેટ્સ કેટલા હોય? યસ, 2n. એટલે આ બધું તો ખબર હોવી જોઈએ. સેટ પણ જેઈ ના મેઇન્સના સિલેબસમાં છે ભાઈ. ઓકે, તો એની અંદર સબસેટ્સ હોય 2n. તો સેમ્પલ સ્પેસના જેટલા પણ સબસેટ્સ છે, each subset is an event. Each subset of sample space is an event. ચલો આ ઇવેન્ટ ની ડેફિનેશન. સૌથી પહેલા આવે બેટા રેન્ડમ એક્સપેરિમેન્ટ, એના જેટલા પોસિબલ આઉટકમ્સ એનો સેટ સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસ એક સેટ છે, ગણ છે, તો એના જેટલા ઉપગણો મળે એ દરેક ઉપગણ, ઈચ સબસેટ એટલે દરેક ઉપગણ એક ઘટના છે. ઇવેન્ટ એટલે ઘટના. ચલો હવે એક્ઝામ્પલ થી આ બધી વસ્તુ સમજી લઈએ. રેન્ડમ એક્સપેરિમેન્ટ, સેમ્પલ સ્પેસ અને ઇવેન્ટ્સ. ચલો એક્ઝામ્પલ આપણે લઈએ. અગેન આપણું હોટ ફેવરિટ એક્ઝામ્પલ, અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. નાનું છે એટલે લખવામાં સારું પડે. સિક્કો એક વાર ઉછાળીએ. ઓકે, તો આ થઈ ગયો રેન્ડમ એક્સપેરિમેન્ટ. હવે એના માટે સીધું હું લખવાનું હોય એસ. એસ એટલે સેમ્પલ સ્પેસ. એસ તો મને કહો
પોસિબલ આઉટકમ્સ કયા કયા? હેડ ઓર ટેલ, છાપ અથવા કાટ. એટલે સીધું હું લખી નાખું H, T. બટા આ થઈ ગયો સેમ્પલ સ્પેસ. હવે આ એક સેટ છે, બધાને ક્લિયર છે? સેટ છે, એક ગણ છે. તો આમાં બે એલિમેન્ટ છે, તો ટોટલ નંબર ઓફ સબસેટ્સ, ટોટલ નંબર ઓફ સબસેટ્સ કેટલા મળશે? 2:2. આના નંબર ઓફ એલિમેન્ટ્સ 2 છે, n of s 2 છે, તો 2:2 એટલે કે 4 સબસેટ મળે. ઉપગણો મળે 4. બંને શબ્દો બોલું છું ગુજરાતી ઇંગ્લિશ. તો એ 4 ઘટનાઓ થઈ. મતલબ કે આ સેમ્પલ સ્પેસ સાથે એસોસિએટેડ રિલેટેડ હોય એવી 4 ઇવેન્ટ્સ મળે. તો જેટલા ટોટલ નંબર ઓફ સબસેટ્સ એટલી ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ. ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ. ઓકે, તો હવે આ જે સેમ્પલ સ્પેસ છે એને રિલેટેડ 4 ઇવેન્ટ કઈ કઈ હશે? ચલો એનું લિસ્ટ બનાવીએ. જોજો. તો એ બધી ઇવેન્ટ્સ એટલે કે બધા સબસેટ. ચલો સબસેટ પહેલો લખીએ. આ સેટના સબસેટ લખવા ધીમે ધીમે તમને સેટ ચેપ્ટર યાદ આવશે. પહેલો કોણ હોય કયો તો? નલ સેટ, એમ્પ્ટી સેટ. યાદ આવે છે? કોઈ સેટના સબસેટ લખતા હોય ને એમાં પહેલું તો આ જ આવે. મતલબ ઇન જનરલ પહેલો આ લેતા હોઈએ. બીજો તો કે સિંગલ એલિમેન્ટ H. ત્રીજો T. પછી H, T આખો ઈ પોતે. ચલો આ 4 સબસેટ થઈ ગયા. હવે સબસેટની ડેફિનેશન તમને યાદ હશે, ઉપગણ. કે ભાઈ જો આ સેટમાં H છે, એના બધા એલિમેન્ટ આમ આવી ગયા, યસ. તો આ નાના સેટને મોટા સેટનો સબસેટ કહેવાય. સબસેટ તો ખબર છે ને? ગુડ. તો આના સબસેટ્સનું લિસ્ટ બનાવ્યું. કેટલા થઈ ગયા? 4. હવે એક કોઈ ન મળે. એની ફોર્મ્યુલા છે 2:n. ભૂલી નહીં જતા. જો કોઈ સેટમાં n એલિમેન્ટ્સ હોય તો નંબર ઓફ સબસેટ 2:n એટલે કે એના 4 સબસેટ. Each subset is an event. મતલબ કે આ રેન્ડમ એક્સપેરિમેન્ટના સેમ્પલ સ્પેસને એસોસિએટેડ હોય એવી 4 ઇવેન્ટ્સ મળે. પહેલાને હું કહી દઉં E1 ઇવેન્ટ, સેકન્ડ E2, E3, E4. અને ક્વેશ્ચનમાં તમને બેટા આમાંથી કોઈ પણ એકની પ્રોબેબિલિટી પૂછી શકે. તો તમે કહો સર વર્ડમાં એક્સપ્લેન કરો આ 4 ને તમે. ચલો કરીએ, સમજો. રેન્ડમ એક્સપેરિમેન્ટ વાંચો. અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, then find the probability no head or tail occurs. No head or tail occurs. તો એવું તો પોસિબલ જ નથી. તમે આમ કોઈન ઉછાળો તો બની શકે કે ઉપર કોઈક ઝાડ હોય, વૃક્ષ હોય, એની ઉપર ટીંગાઈ જાય, એની ઉપર પડી જાય, કોઈ દિવાલની ઉપર લટકાઈ જાય. તો અહીંયા તે હેડ કે ટેલ આવ્યું તો હશે ને. તમે કે સર આમ ઊભું રહી જાય, તો ઇન જનરલ આપણે એવું વિચારતા નથી. તો એ ઇમ્પોસિબલ ઇવેન્ટ થાય ને. ઇમ્પોસિબલ ઇવેન્ટ એટલે નલ સેટ. વર્ડમાં શું કીધું? અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, નો હેડ ઓર ટેલ અકર્સ. તો એવી ઇવેન્ટ તો બનવાની જ નથી, તો એને ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય. ધેટ ઇઝ નલ સેટ. આગળ, અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, find the probability that head appear. હેડ આવે ઇવેન્ટ એટલે આ થઈ. અને તમને ખબર છે એની પ્રોબેબિલિટી કેટલી થશે? 1/2, 50%. ખબર છે ને બધાને? યસ. સિમિલરલી અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, ટેલ અપિયર. જો સિક્કો એકવાર ઉછાળવામાં આવે તો કાટ આવે એની સંભાવના. તો એ કાટ આવે એ ઘટનાની સંભાવના 1/2 થાય, 50%. પણ એ કઈ? તો કે ઈ સેટ કયો? ઇવેન્ટ કયા? ઇવેન્ટ આ. પછી છેલ્લી, અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ, હેડ ઓર ટેલ અપિયર. છાપ અથવા કાટ આવે. તમે કહેશો સર બંને સાથે પોસિબલ નથી, પણ હું ક્યાં સાથે કહું છું? હું તો એમ કહું છાપ અથવા કાટ, H ઓર T. તો ઈ ઇવેન્ટને આમ લખાય અને એને શ્યોર ઇવેન્ટ કહેવાય. સેમ્પલ સ્પેસના સબસેટ તરીકે, બરોબર સાંભળજો, સબસેટ તરીકે ઈ એસ જ પોતે આવે, સેમ્પલ સ્પેસ ઇટસેલ્ફ, તો એને શ્યોર ઇવેન્ટ કહેવાય. હમણાં આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. ચલો 1 by 1 બધું સમજશું. પહેલા ઇવેન્ટની ડેફિનેશન ક્લિયર થઈ બધાને? અગેન સૌથી પહેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ, એની 2 કન્ડિશન યાદ રહેવી જોઈએ. પછી એના બધા આઉટકમ્સનો સેટ, એને કહેવાય સેમ્પલ સ્પેસ. ચલો સેમ્પલ સ્પેસ એક સેટ છે, તો ઈ સેટના જેટલા પણ સબસેટ્સ એને કહેવાય ઇવેન્ટ.
each subset of sample space is an event. ગુજરાતીમાં નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ એટલે નિદર્શાવકાશના જેટલા ઉપગણો એ બધા ઉપગણોને કહેવાય ઘટના. નિદર્શાવકાશનો પ્રત્યેક ઉપગણ એક ઘટના છે. ગુજરાતીમાં બોલવું જોઈએ ક્યારેક ક્યારેક મારે. ઓકે, આ રેન્ડમ એક્સપેરિમેન્ટ, એનો સેમ્પલ સ્પેસ, એના 2n એટલે કે 4 સબસેટ્સ મળે, 4 સબસેટ 4 ઇવેન્ટ. હવે વધારે કોઈ ઇવેન્ટ આને રિલેટેડ ન મળે. આ રેન્ડમ એક્સપેરિમેન્ટને રિલેટેડ મેક્સિમમ ઇવેન્ટ્સ 4 જ થાય. ઓકે, ચલો હવેનો આપણો નેક્સ્ટ ટોપિક કયો છે? એ છે ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. પણ આની અંદર હું એક તમને એક્ઝામ્પલ આપું હજી. અ કોઈન ઇઝ ટોસ્ટ વન્સ, એની બદલે તમને એમ કહું અ કોઈન ઇઝ ટોસ્ટ ટ્વાઇસ. બધી જ ઇવેન્ટ્સ નહીં લખીએ, પણ અમુક એની અંદર આપણે લખીએ. જો સમજો, હજી થોડુંક વધારે ક્લિયર થાય એટલે. બીજું એક એક્ઝામ્પલ લઉં. અ કોઈન ઇઝ ટોસ્ડ ટ્વાઇસ. સિક્કો 2 વખત ઉછાળવામાં આવે છે. તો તરત જ બટા હવે એસ લખાવવો જોઈએ. એસ એટલે સેમ્પલ સ્પેસ. ઓકે, તો તમને ખ્યાલ છે 2 વખત સિક્કો ઉછાળો એના માટે સેમ્પલ સ્પેસ કઈ રીતે આવે? એચ 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 ટી ટી એચ ટી ટી. આવતું હતું 10 સ્ટાન્ડર્ડમાં આવું? યસ, તો આવડવું જોઈએ. તો એસ ની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થયા? 4. તો એના સબસેટ્સ કેટલા મળે બેટા? નંબર ઓફ સબસેટ્સ ઇઝ ઇક્વલ ટુ 2n. n એટલે 4. તો કેટલા મળશે? 16. મતલબ આ સેમ્પલ સ્પેસ ને એસોસિએટેડ ઇવેન્ટ્સ પણ મળશે 16. નંબર ઓફ ઇવેન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ 16. સર એ 16 ઇવેન્ટ્સ લખી શકાય? યસ. આના જેટલા પણ સબસેટ્સ છે એ બધાનું લિસ્ટ બનાવું. જો થોડાકનું બનાવું. ચલો, પહેલો કોણ? નલ સેટ. એટલે બધા સબસેટ્સ હું લખું છું, એટલે કે બધી ઇવેન્ટ્સ લખું છું. સબસેટ્સ એટલે કે ઇવેન્ટ્સ. ચલો, પહેલો નલ સેટ. હવે સિંગલ લઈ લેવાના. એટલે કે એચ એચ. તમને આ 2 લાગશે, પણ ખરેખર તો એક જ એલિમેન્ટ છે. જો કોઈન ઇઝ ટોસ્ટ ટ્વાઇસ, તો આનો મીનિંગ શું છે? એચ એચ નો પહેલી વાર ઉછાળ્યો એમાં હેડ આવ્યું, બીજામાં હેડ આવ્યું. એચ ટી નો શું મીનિંગ છે? પહેલામાં હેડ આવ્યું, પછીનામાં ટેલ આવ્યું. આનો શું મીનિંગ છે? ટી એચ, અને આમાં બેયમાં ટેલ આવ્યું. ચલો, ઈ ક્લિયર? ઓકે, એટલે ઈ કઈ બબે નથી, સિંગલ એલિમેન્ટ કહેવાય. ઓકે, હવે આ જે એક એલિમેન્ટ છે એને સેટમાં લખો તો આ ભાઈને આનો સબસેટ કહેવાય. અને ધીસ સબસેટ ઇઝ કોલ્ડ એન ઇવેન્ટ. આ એક ઇવેન્ટ છે, આ એક ઇવેન્ટ છે, આ એક ઇવેન્ટ છે. પછી તો કે સિંગલ લખો. હાલો, એચ ટી ટી એચ ટી ટી. ચલો, કેટલા થઈ ગયા? 1 2 3 4 5 થઈ ગયા. હવે સર આપણે તો 16 ગોતવાની છે, તો હવે બબેની પેર બનાવું. બબેની પેર બનાવો. તો એચ 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 ટી. પછી એચ એચ ને જ પકડી રાખો. એચ એચ ટી એચ. પછી એચ એચ ટી ટી. ઓકે, હવે આનો વારો પૂરો થઈ ગયો. હવે આનો વારો પકડો, પણ ઊંધું ન જાઓ, કેમ કે એચ ટી એચ જ લખશો તો એ તો ઓલરેડી આવી ગયું. તો એ તો સેમ સેટ કહેવાય. ઓકે, તો હવે આનાથી જ આગળ વધો. એચ ટી ટી એચ. પછી એચ ટી ટી ટી. ઓકે, હવે એનો વારો પૂરો. હવે ટી એચ ટી ટી. ટી એચ ટી ટી. ચલો, 5 અને બીજા 6 એટલે 11 આવી ગયા. તો આ બધી ઇવેન્ટ છે, જેટલા પણ તમને સેટ બતાવીશ, ધે આર ઓલ આર સબસેટ્સ એન્ડ ધે ઓલ આર ઇવેન્ટ્સ. અને ઈચ ઇવેન્ટની પ્રોબેબિલિટી મળી શકે. કેવી રીતે એ બધું આગળ જોશું. હવે સર 11 થયા. હવે ના બધા? તો કે હવે ટ્રિપલેટ્સ લઈ લો. 1 2 3 એ રીતે. ચલો, આને પકડો. 1 2 3 એચ 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 ટી ટી ટી. પછી 1 3 4 1 2 3. ઓકે, એચ 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 ટી અને ટી ટી લીધું. 1 2 4 લીધું. હવે 1 2 3 લઈ લઈએ. એચ 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 ટી ટી એચ. 1 2 3 1 2 4 આવી ગયું. હવે 2 3 4 લઈ લો. એચ ટી ટી એચ ટી ટી.
ચલો કેટલા થયા? 11 ને 3 14. હજી 2 બાકી રહ્યા. 1 2 3 1 2 4 1 3 4 બાકી છે. HH TH અને TT. અને હજી એક બાકી સર. ટોટલ 15 ઇવેન્ટ્સ થઈ. લાસ્ટ વન સેમ્પલ સ્પેસ ઇટસેલ્ફ. આખો સેટ. ચલો 16 ઇવેન્ટ્સ તમને બધાને બતાવી છે. યસ. રેન્ડમ એક્સપેરિમેન્ટ, એના પરથી આવે સેમ્પલ સ્પેસ, એના જેટલા નંબર ઓફ સબસેટ્સ એટલી નંબર ઓફ ઇવેન્ટ્સ. ઈચ સબસેટ ઇઝ એન ઇવેન્ટ. ડેફિનેશન ક્લિયર. હવે જોઈએ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. બધું 11 સ્ટાન્ડર્ડની થિયરી છે. ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. હવે તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે સેમ્પલ સ્પેસ ના સબસેટ્સ એટલે ઇવેન્ટ્સ. મતલબ ઇવેન્ટ એક સબસેટ છે એટલે કે એક સેટ જ છે. ઇવેન્ટ ઇઝ અ સેટ. યસ ઓર નો? તો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 1 સેટ થિયરીના જેટલા પણ ઓપરેશન્સ હતા, અલ્જેબ્રા ઓફ સેટ્સ હતું, એ બધું અહીંયા એપ્લાય થાય. ટાઈપ્સ ઓફ સેટ્સ હતા, એ બધું અહીંયા એપ્લાય થાય. કેમ કે ઇવેન્ટ એક સેટ જ છે. ચલો ટાઈપ્સ ઓફ સેટ્સમાં, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં સૌથી પહેલી ઇવેન્ટ ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ. આપણે એક ઓલું છોટું એક્ઝામ્પલ જોયું હતું, એની સાથે કમ્પેર કરીએ આની સાથે. ચલો છોટું એક્ઝામ્પલ. અ કોઈન ઇઝ ટોસ્ડ વન્સ. 2 સેમ્પલ સ્પેસના આઉટકમ ને ટોટલ 4 ઇવેન્ટ હતી. તો ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં ફર્સ્ટ વન ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઈ કોણ? આવડી આ નલ સેટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ એટલે કે નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ ધેટ ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. અને સો પ્રોબેબિલિટી ઓફ ધેટ ઇવેન્ટ ઇઝ ઓલસો 0. અને ઈ ઇવેન્ટ કઈ? ઓલું નલ સેટ. જો અહીંયા ઇવેન્ટ લખ્યું, અહીંયા સામે સેટ લખવાનો. કેપિટલ ઈ એટલે ઇવેન્ટ એટલે સેટ લખવાનો. પછી એન એટલે ઈ સેટના નંબર ઓફ એલિમેન્ટ. આમાં એક પણ ન હોય એટલે 0. એટલે એની પ્રોબેબિલિટી પણ કેટલી હોય? 0. સેકન્ડ, શ્યોર ઇવેન્ટ્સ એટલે કે સર્ટેન ઇવેન્ટ. જુઓ તો આ 4 માંથી એક ઇવેન્ટ એવી છે, ફરી વખત આ 2 એલિમેન્ટ એના સબસેટ કેટલા? 4. તો સેમ્પલ સ્પેસના સબસેટ લખ્યા ને તો એક ઈ સેટ આખો ઇટસેલ્ફ પણ આપણને ઇવેન્ટ તરીકે મળ્યો. સબસેટ તરીકે સેમ્પલ સ્પેસ ઇટસેલ્ફ. તો આ જે છે ઈ એસ થી, આ E4 ઇવેન્ટ છે ઈ આમ તો એસ જ થયું. એસ એટલે સેમ્પલ સ્પેસ. તો જ્યારે સેમ્પલ સ્પેસ પોતે જ ઇવેન્ટ તરીકે આવે એને કહેવાય શ્યોર ઇવેન્ટ. અને એની પ્રોબેબિલિટી હોય 1. શ્યોર ઇવેન્ટની પ્રોબેબિલિટી હોય 1. અને શ્યોર ઇવેન્ટ એટલે કઈ? એસ પોતે. સેમ્પલ સ્પેસ જ જ્યારે ઇવેન્ટ તરીકે આવે. ગુજરાતીમાં કહેતો જાઉં છું, ઇમ્પોસિબલ ઇવેન્ટ એટલે અશક્ય ઘટના. શ્યોર ઇવેન્ટ એટલે ચોક્કસ ઘટના. ઇવેન્ટ એટલે ઘટના. શ્યોર ઇવેન્ટ અથવા સર્ટેન ઇવેન્ટ. જ્યારે સેમ્પલ સ્પેસ જ ઇવેન્ટ તરીકે આવે. થર્ડ વન, પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ઇવેન્ટ. પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ઇવેન્ટ કે જેની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ 1 હોય. એક જ નંબર ઓફ એલિમેન્ટ હોય. મતલબ તમારે આમ યાદ આ રીતે રાખવાનું, n ઓફ e ઇઝ ઇક્વલ ટુ 1. જો આ પ્રોબેબિલિટી નથી લખી બેટા, એવી ઇવેન્ટ કે જેની અંદર એક જ એલિમેન્ટ આવતો હોય એને કહેવાય પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ઇવેન્ટ. ગુજરાતીમાં મૂળભૂત ઘટના. પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. બધું જ મોડ્યુલમાં છે. અમુક લોકો હજી સાથે લખે છે, લખો, પ્રોબ્લેમ નથી, પણ યાદ રાખતા જજો. એન્ડ ફોર્થ વન, ચલો પેલા પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ની વાત થઈ તો આમાંથી કઈ છે? ચલો આની અંદર એક કોઈ એલિમેન્ટ છે? જુઓ તો બેટા, નહીં. તો એને પ્રાઇમરી ઇવેન્ટ નો કહેવાય, ઇમ્પોસિબલ ઇવેન્ટ છે. આને કઈ કહેવાય? E2 ને પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ઇવેન્ટ કહી શકાય? યસ ઓર નો?
યસ, કેમ કે એમાં નંબર ઓફ એલિમેન્ટ એક જ છે. જો રેન્ડમ એક્સપેરિમેન્ટ ગમે એવો હોય, એમાં બે એલિમેન્ટ હોય સેમ્પલ સ્પેસમાં કે વધારે હોય, ઇવેન્ટ્સની અહીંયા વાત ચાલે છે. જે ઇવેન્ટમાં એક જ એલિમેન્ટ છે એને કહેવાય એલિમેન્ટરી ઓર પ્રાઇમરી ઇવેન્ટ. તો આને પણ પ્રાથમિક મૂળભૂત ઘટના કહેવાય. E3 ને કહેવાય? યસ ઓર નો? યસ, એ નહીં કહેવાય. એમાંય નંબર ઓફ એલિમેન્ટ એક જ છે, એક જ એલિમેન્ટ છે જો એ સેટમાં. ચલો, E4 ને કહેવાય પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ઇવેન્ટ? E4 ને કહેવાય? નો કહેવાય, એમાં બે એલિમેન્ટ છે. ચલો, નેક્સ્ટ જે છે એ છે કમ્પાઉન્ડ ઇવેન્ટ. ટાઈપ્સ ઓફ સેટ્સમાં લાસ્ટ, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ. એમાં પણ યાદ રાખવાનું છે નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ ધેટ ઇવેન્ટ્સ ઇઝ મોર ધેન વન. મોર ધેન વન એલિમેન્ટ હોય, જેમાં જે ઇવેન્ટમાં મોર ધેન વન એલિમેન્ટ હોય, નંબર ઓફ એલિમેન્ટ્સ, એને કહેવાય કમ્પાઉન્ડ ઇવેન્ટ. ગુજરાતીમાં કહેવાય સંયુક્ત ઘટના. ઓકે, તો ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં ચાર યાદ રાખવાની છે. હવે મને કહો તો જલ્દીથી, આમાંથી કઈ કમ્પાઉન્ડ ઇવેન્ટ છે? 1 2 3 4 કયો મને, આરામથી ખબર પડે. ફોર્થ, જેમાં મોર ધેન વન આઉટકમ્સ હોય, આમાં બે આઉટકમ છે એટલે એને કમ્પાઉન્ડ. આ ત્રણેયમાંથી કોઈને કમ્પાઉન્ડ ઇવેન્ટ ન કહી શકાય. પછી હવે આની અંદર ડિસ્કસ કરીએ. ચલો, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં ચારે ચાર ક્લિયર છે. પેલું ઇમ્પોસિબલ, એક પણ એલિમેન્ટ નો હોય એની અંદર. નંબર ઓફ એલિમેન્ટ્સ એક પણ નહીં, એટલે એને કહેવાય ઇમ્પોસિબલ, એની પ્રોબેબિલિટી 0 હોય. પછી શ્યોર ઇવેન્ટ, એટલે કે ઇવેન્ટમાં સેમ્પલ સ્પેસ જ ઇવેન્ટ તરીકે આવે, ત્યારે એને કહેવાય શ્યોર ઇવેન્ટ. સર્ટેન ઇવેન્ટ, એની પ્રોબેબિલિટી 1 હોય. પછી આ બધાની પ્રોબેબિલિટી તો ડિપેન્ડ્સ કરે કે સેમ્પલ સ્પેસમાં નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા છે, ઇવેન્ટમાં નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા છે. ચલો, પ્રાઇમરી ઓર એલિમેન્ટરી ઇવેન્ટ હોય તો એમાં એક જ એલિમેન્ટ, નંબર ઓફ એલિમેન્ટ્સ 1. અને કમ્પાઉન્ડ ઇવેન્ટ્સમાં નંબર ઓફ એલિમેન્ટ્સ મોર ધેન 1. ચલો, ચારે ચાર ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ ક્લિયર? ગુડ. હવે આપણે આમાં વિચારો, ફટાફટ વિચારો. આ કઈ ઇવેન્ટ છે? મારી સાથે તમે મનમાં વિચારતા જાઓ. આ કઈ ઇવેન્ટ છે? ઇમ્પોસિબલ ઇવેન્ટ. યસ. આ કઈ છે? પ્રાઇમરી ઓર એલિમેન્ટરી? પ્રાઇમરી, પ્રાઇમરી, પ્રાઇમરી. બરાબર. આ કઈ છે? કઈ થશે? યસ, કમ્પાઉન્ડ. મોર ધેન વન એલિમેન્ટ છે, જો બે એલિમેન્ટ છે તો આ બધી કમ્પાઉન્ડ છે. આ બધી કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ છે, એટલે કે સંયુક્ત ઘટના કહેવાય આ રીતે. અને આને કઈ ઇવેન્ટ કહેવાય? શ્યોર ઇવેન્ટ. યસ, સર્ટેન ઇવેન્ટ. તો જો બધી ડિવાઈડ થઈ ગઈ. ઓકે, પણ આ શ્યોર ઇવેન્ટ જે છે એને કમ્પાઉન્ડ ઇવેન્ટ કહી શકાય? યસ, કેમ કે એની અંદર ચાર એલિમેન્ટ છે. આ બધા છે. એસ એટલે આખી આ જ ઇવેન્ટ. તેમાં મોર ધેન વન આઉટકમ, એટલે એને કમ્પાઉન્ડ ઇવેન્ટ કહી શકાય, લાસ્ટ વન ને. ચલો, તો ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ બધાને ક્લિયર છે. નેક્સ્ટ ટોપિક છે અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ. અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ એટલે કે ઘટનાઓનું બીજ ગણિત. ઘટનાઓનું બીજ ગણિત. હવે અલ્જેબ્રા એટલે શું ફ્રેન્ડ્સ? અહીંયા ઇવેન્ટ એક સેટ છે, એ બધા ગણ છે. તો અલ્જેબ્રા મીન્સ વોટ? જેવી રીતે કોઈ પણ બે રિયલ નંબર વચ્ચે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન કરો છો, એમ બે સેટ વચ્ચે, ઇવેન્ટ્સ એટલે સેટ, તો બે સેટ્સ વચ્ચે કયા કયા ઓપરેશન્સ પોસિબલ છે, કઈ કઈ પ્રોસેસ પોસિબલ છે. તો ઓપરેશન બિટવીન ટુ ઇવેન્ટ્સ, ટુ સેટ્સ, they are called algebra of events. ઘટનાઓની બીજ ગણિત, ઘટનાઓ વચ્ચેની પ્રક્રિયાઓ. હવે ક્લિયર હોવું જોઈએ કે ઘટના એક ગણ છે, ઇવેન્ટ ઇઝ અ સેટ. ઈ મગજમાં રાખવાનું. વેરી ગુડ. ચલો, તો સૌથી પહેલી અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સમાં સૌથી પહેલી વસ્તુ છે કોમ્પ્લિમેન્ટરી સેટ. કોમ્પ્લિમેન્ટરી સેટ, અને ગુજરાતીમાં કહેવાય પૂરક ઘટના. પૂરક ઘટના. સિમ્પલ એક્ઝામ્પલ આપું, and it is in generally denoted by a prime.
જો કોઈ ઇવેન્ટ એ હોય તો એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટને કહેવાય એ પ્રાઇમ. ઓકે, સપોઝ હમણાં જ આપણી પાસે 4 ઇવેન્ટ હતી. એ નાનું એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો, આ એસ છે, સમજો બેટા, અને આ 4 ઇવેન્ટ છે. સપોઝ આ E2 ને પકડો. ચલો, આને હું પકડું, E2 ને. હવે E2 એક ઇવેન્ટ છે, યસ ઓર નો? યસ. તો એવરી ઇવેન્ટની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ મળે, પૂરક ઘટના મળે, બધી ઘટનાની પૂરક ઘટના મળે. તો આ E2H છે, તો એની અંદર સેમ્પલ સ્પેસમાં ટોટલ એલિમેન્ટ્સ કેટલા છે? 2. તો આમાં કેટલા છે? 1. કયો છે? H. તો એની સિવાયનો કયો છે? T. તો E2 માટે એક ઇવેન્ટ લઈ લઉં T, એક સેટ, આ પણ એક ઘટના છે, E3 છે, જુઓ. તો E2 માટે આ જે સેટ છે એને કહેવાય એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. કેમ કે ઈ એને કમ્પ્લીટ કરે. જો હું આમાં T નાખી દઉં તો એ S થઈ જાય કે નહીં? પૂરેપૂરો S થઈ જાય કે નહીં? યસ. તો બહુ ઈઝી છે. એ પ્રાઇમ એટલે એમાં આવતા હોય એલિમેન્ટ નહીં લેવાના, એની સિવાયના S માંથી. હવે યાદ રાખવાનું, S માંથી. સેટ થિયરીમાં આપણે યાદ રાખતા હતા U માંથી, કેપિટલ U, ધેટ ઇઝ યુનિવર્સલ સેટ. યાદ આવે છે? ગુડ. તો પ્રોબેબિલિટી ચેપ્ટર માટે કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટનો યુનિવર્સલ સેટ એટલે સેમ્પલ સ્પેસ. સૌથી મોટો સેટ એટલે સેમ્પલ સ્પેસ. દરેક ક્વેશ્ચનમાં સેમ્પલ સ્પેસ આવશે. યસ. તો એ પ્રાઇમ એટલે કે S માઇનસ A, આવું પણ તમે યાદ રાખી શકો. S માંથી A વાળા એલિમેન્ટ H T, એમાંથી આ H કાઢી નાખો, શું વધ્યું? T. તો એ T વાળો તમે એક સેટ બનાવો, એને કહેવાય E2 ની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. તો આને કહેવાય E2 પ્રાઇમ. E2 નો પ્રાઇમ, E2 ની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. ચલો, હવે આની પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા તમે ભણી ગયા હશો 10th સ્ટાન્ડર્ડમાં. P of A prime is equals to 1 minus P of A. Yes or no? ઓકે, આ આગળ આવવાનું જ છે ત્યારે ડિસ્કસ કરશું. ચલો, પહેલું અલ્જેબ્રા છે કોમ્પ્લિમેન્ટરી સેટ. એ પ્રાઇમ ઇવેન્ટ તમારે જોતી હોય તો S માઇનસ A યાદ રાખવાનું. S માઇનસ A. એમાં એલિમેન્ટ્સ કયા આવે? A વાળા એલિમેન્ટ્સ આવે? યસ ઓર નો? એના એલિમેન્ટ્સ એમાં આવે? નો. એની સિવાયના S માંથી લઈ લેવાના. સેકન્ડ અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સમાં સેકન્ડ વન છે ઇવેન્ટ A ઓર B. A ઓર B, અને ઇંગ્લિશમાં બોલાય A યુનિયન B. A ઓર B, અને ગુજરાતીમાં કહેશું ઘટના A અથવા B. A અથવા. બધા જ સ્ટુડન્ટ્સ યાદ કરો, ઓર એટલે યુનિયન, અથવા એટલે યોગ ક્રિયા. A યોગ B, A યુનિયન B. A યુનિયન B આ પણ એક ઇવેન્ટ છે. આમાં કયા એલિમેન્ટ આવે? A અને B ના બધા એલિમેન્ટ લઈ લેવાના. એને કહેવાય ઇવેન્ટ A ઓર B, A યુનિયન B. તમને યાદ હશે A યુનિયન B પ્રોસેસ. E1 અને E2, ઈ બેયનો યુનિયન કરવો હોય, E1 યુનિયન E2, તો બેયના બધા એલિમેન્ટ લઈ લેવાના. આમાં તો કઈ છે જ નહીં, આના લઈ લ્યો, એટલે આને કહેવાય E1 યુનિયન E2. ચલો, E2 યુનિયન E3 કોણ થશે? તો કે H અને T બે લઈ લેવાના. E2 યુનિયન E3, તો આ બંને લઈ લો, H T. યુનિયન એટલે એ બંને ઇવેન્ટના બધા એલિમેન્ટ લઈ લેવાના. ચલો, યાદ છે? એને કહેવાય ઇવેન્ટ A ઓર B, A યુનિયન B. all elements of A and B. A અને B માં જેટલા એલિમેન્ટ છે ને બધા લઈ લેવાના. એનાથી એક નવી ઇવેન્ટ બને, ધેટ ઇઝ કોલ્ડ A ઓર B, A યુનિયન B. ઓકે સર, બેયમાં આવતા હોય ઈ એક જ વાર લખવાના, કોમન એલિમેન્ટ એક જ વાર લખવાના. યસ. થર્ડ વન ઇવેન્ટ A and B. A and B. And means intersection. A intersection B. ગુજરાતીમાં ઘટના A અને B.
અને એટલે છેદ, છેદગણ, અને એટલે છેદ. ઇન્ટરસેક્શન કરવાનું. ઇન્ટરસેક્શન એને ડિનોટેડ બાય એ ઇન્ટરસેક્શન બી. આ યુ હોય એનો ઊંધો યુ. આ બધું સેટ થિયરીમાં આવી ગયું છે. મેં પહેલા જ કીધું, બે સેટ્સ વચ્ચે જેટલા ઓપરેશન થાય એટલા ઓપરેશન બે ઇવેન્ટ્સ વચ્ચે થાય. અને આની અંદર કયા એલિમેન્ટ લેવાના તમને ખબર જ છે. કયા લેવાના? કોમન એલિમેન્ટ્સ. ખબર છે બધાને? યસ. અને જ્યારે પણ એન્ડ આવે, એન્ડ એટલે ઇન્ટરસેક્શન લેવાનું. એટલે કોમન એલિમેન્ટ્સ ઓફ એ એન્ડ બી, બંનેના કોમન એલિમેન્ટ્સ જ લખવાના છે. જેમ કે જો આ એક, ફોકસ કરો, અને આ એક ઇવેન્ટ. ઈ બેયનું મારે ઇન્ટરસેક્શન લેવું હોય, આને હું નામ આપી દઉં ઇવેન્ટ એ, આને નામ આપી દઉં ઇવેન્ટ બી. તો એ ઇન્ટરસેક્શન બી કઈ રીતે મળશે? બંનેમાં કોમન એલિમેન્ટ કયો છે? આ બેયમાં એચ એચ. જો બેયમાં કોમન છે એટલે ઈ એમાં એક જ એલિમેન્ટ આવે. ચલો ક્લિયર? ઓકે. અને આ બંનેનો યુનિયન લેવો હોય, એ યુનિયન બી, એ યુનિયન બી, તો કોમન એક જ વાર, પછી આ બે જુદા જુદા, એટલે ટોટલ 3 એલિમેન્ટ આવે. એચ એચ, ટી એચ અને ટી ટી. આને કહેવાય એ યુનિયન બી. તમે લોકો હવે યુનિયન ઇન્ટરસેક્શન તો તમને ખ્યાલ જ હોય, સેટ થિયરી ભણી ગયા. હવે યાદ રાખો ઘટના. આને કહેવાય ઘટના એ અથવા બી, ઇવેન્ટ એ ઓર બી. અને આને કહેવાય ઇવેન્ટ એ એન્ડ બી. એ ઓર બી, એ એન્ડ બી. ઓર મીન્સ યુનિયન, એન્ડ મીન્સ ઇન્ટરસેક્શન. ચલો, તો કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ક્લિયર, એ ઓર બી, ઇવેન્ટ એ એન્ડ બી. એન્ડ લાસ્ટ વન છે ઇવેન્ટ એ બટ નોટ બી. ઇવેન્ટ એ બટ નોટ બી, that is a minus b. a minus b. હવે સપોઝ કે એક ઇવેન્ટ ની અંદર 1 3 5 7 છે, અને એક ઇવેન્ટ બી ની અંદર 3 5 8 11 13 છે. કોઈ બે ઇવેન્ટ્સના એલિમેન્ટ્સ મેં લખેલા છે, બે ઇવેન્ટ્સ લખેલી છે. હવે એ માઇનસ બી કઈ રીતે કરતા હતા? સેટ થિયરીમાં કરતા હતા જેમ, એમ જ બંનેમાંથી કોમન પહેલા ડિલીટ કરો. 3 5 ડિલીટ. પછી જે એમાં લેફ્ટ વાળામાં રિમેઇનિંગ હોય ને, એ તમારો આન્સર. ચલો, લેફ્ટ એમાં કોણ રિમેઇનિંગ છે? 1 7. તો એ માઇનસ બી માં મળે 1,7. આને કહેવાય ઇવેન્ટ એ બટ નોટ બી. ઇટ ઇઝ ઓલ્સો ડિનોટેડ બાય એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. બધા જ સ્ટુડન્ટ્સ યાદ રાખ્યા, એ માઇનસ બી અને એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ આ બે સેમ છે. ઓકે. અને પ્રૂવ પણ કરી શકાય. સપોઝ કે આ બંને માટે સેમ્પલ સ્પેસ હોય 1 2 3 અપ ટુ 15. સેમ્પલ સ્પેસ પાછા આ બે સેટ કરતા વધારે એલિમેન્ટ્સ હોય, એ કોઈ બાકી ન રહેવા જોઈએ. સેમ્પલ સ્પેસ હું 1 to 12 લઉં, ઈ નો ચાલે, 13 એમાં હોવું જોઈએ. ચલો, એટલે આ યુનિવર્સલ સેટ હોય મોટો. હવે એ માઇનસ બી તો આપણે ફાઇન્ડ કરી નાખ્યું. એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ફાઇન્ડ કરવું હોય તો ચલો પેલા એ સેટ લખવાનો. એ સેટમાં શું છે? 1 3 5 7. ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. બી પ્રાઇમ કઈ રીતે મળે? બી માં નો એવા એલિમેન્ટ. બી પ્રાઇમ એટલે આ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ઓફ સેટ બી, બી પ્રાઇમ. એસ માંથી બી વાળા માઇનસ કરવાના. તો ચલો, બી માં હોય એ એલિમેન્ટ આમાં નો આવે બી પ્રાઇમ માં. બી સિવાયના એલિમેન્ટ બોલો તો જલ્દીથી વિચારો. જો 1 2 આમાં નથી એટલે 1 2. 3 છે તો ઈ નો આવે. 4, પછી 6 7, પછી 9 10, પછી 11, પછી 12 અને 14. 14 સુધી છે, 15 સુધી છે. ચલો, આ સેટ થઈ ગયો બી પ્રાઇમ. હવે આ બંનેમાં ઇન્ટરસેક્શન, ઇન્ટર એટલે કોમન એલિમેન્ટ, બંનેમાં કોમન એલિમેન્ટ ફાઇન્ડ કરો તો કયા કયા છે? જો એક 1 7, 1 7, 3 5 નથી બેયમાં, તો ઇન્ટરસેક્શન નો આન્સર આવ્યો 1,7. અને એ જ આન્સર હતો એ માઇનસ બી નો. આમ તો આ બધું સેટ થિયરીમાં ભણ્યા જ હો, આ રિવાઇઝ છે.
રિવિઝન છે. આ જરૂર પડશે. A માઇનસ બી અને A ઇન્ટરસેક્શન બી પ્રાઇમ બે સેમ છે, યાદ રાખો. અને એને ઇવેન્ટ કઈ કહેવાય? ઇવેન્ટ A બટ નોટ બી. પછી એવી જ રીતે બી માઇનસ એને કઈ ઇવેન્ટ કહેવાય? ઇવેન્ટ બી બટ નોટ A. આના માટે જો હું બી માઇનસ એ ફાઇન્ડ કરું, બી માઇનસ એ, તો કયા એલિમેન્ટ આવશે? કોમન કેન્સલ કરવાના અને લેફ્ટમાં વધે નહીં બી માં, એ છે 8, 11, 13. ચલો, ક્લિયર છે બધાને? ઇવેન્ટ્સ વચ્ચેના પ્રોસેસ મતલબ કે સેટ્સ વચ્ચેની પ્રોસેસ, અલ્જેબ્રા ઓફ સેટ્સ. પછી 1 by 1 બધી જ 11th ની થિયરી હમણાં હું તમને એના ટોપિક્સ લખાવીશ, એટલે મોડ્યુલમાં તમારે હાઇલાઇટ થઈ જાય. પછી હવે થોડીક જ થિયરી બાકી છે, પછી આપણે 12th સ્ટાન્ડર્ડમાં આગળ વધશું. નેક્સ્ટ બે કામની ઇવેન્ટ્સ છે અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સમાં, બે સ્પેશિયલ ધ્યાન આપજો. એક છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. અને સેકન્ડ છે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એને ગુજરાતીમાં કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ. અને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ એને કહેવાય નિશેષ ઘટનાઓ. ઇંગ્લિશ વાળાને મજા આવતી હશે સાંભળવાની. પરસ્પર નિવારક, નિશેષ. ઓકે, ચલો, કોને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ કહેવાય? એક્ઝામ્પલની સાથે જ સમજીએ. આપણે જે ઇવેન્ટ્સ લીધી હતી એમાં જતા રહીએ. ચલો, અહીંયા જુઓ, આ 4 ઇવેન્ટ્સ ઉપર ફોકસ કરો. નલ સેટ, એચ ટી અને એચ ટી. ત્યાં પાછું હું અહીંયા લઈ લઉં એક્ઝામ્પલ. ચલો, પહેલી ઇવેન્ટ E1 હતી નલ સેટ, E2 હતી એચ, E3 હતી ટી અને E4 એચ કોમા ટી. સેમ્પલ સ્પેસ અથવા તો રેન્ડમ એક્સપેરિમેન્ટ હતો. કોઇન ઇઝ ટોસ્ડ વન્સ. સિક્કાને એકવાર ઉછાળતા તો એસ આપણને મળ્યું હતું એચ કોમા ટી, સેમ્પલ સ્પેસ. અને 4 એની ઇવેન્ટ્સ. હવે આમાંથી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કોને કહેવાય? એવી ઇવેન્ટ્સ, ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જેમાં A ઇન્ટરસેક્શન બી નલ સેટ. બસ આટલું યાદ રાખો બધા સ્ટુડન્ટ. કોઈ બે ઇવેન્ટમાં એક પણ એલિમેન્ટ કોમન ન હોય, એ બંને ઇવેન્ટને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. ME ઇવેન્ટ્સ. ME એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, ગુજરાતીમાં પરસ્પર નિવારક. આ બધાનો યુઝ આવવાનો છે 12th સ્ટાન્ડર્ડમાં. હવે જુઓ તો E2 અને E3 એમાં કાંઈ કોમન છે નહીં. E2 અને E3 નું ઇન્ટરસેક્શન એટલે કે કોમન એલિમેન્ટ્સ ફાઇન્ડ કરો, આમાં કાંઈ કોમન નથી તો તમને મળે નલ સેટ. તો આ E2 and E3 આર કોલ્ડ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. સિમિલરલી સર તમે કહેશો સર E1 અને E2 માં કાંઈ કોમન છે? નથી. E1 અને E3 માં પણ કાંઈ કોમન નથી. તો E બંનેને પણ, E1 E2 ને અને E1 E3 ને પણ શું કહેવાય? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. E1 E3 પછી E1 E2 ને પણ. હવે સર E2 અને E4 એને કહેવાય? E2 and E4 ને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય? યસ ઓર નો? નો. E2 ને E4 ને નો કહેવાય કારણ કે કોમન એલિમેન્ટ મળે છે, તો એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નો કહેવાય. ઓકે સર, E1 and E4 એને કહેવાય. E1 અને E4 માં કાંઈ સેમ નથી, એનો ઇન્ટરસેક્શન નલ સેટ મળે છે, તો એ બેને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ કહેવાય. ચલો, ક્લિયર છે? બસ આ એક જ વસ્તુ યાદ રાખવાની, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પરસ્પર નિવારક આવે એટલે એ ઇન્ટરસેક્શન બી નલ સેટ યાદ આવવું જોઈએ. ઓકે, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઈ પેરવાઇઝ જ હોય. સાંભળજો મારી વાત, પેરવાઇઝ એટલે કે જોડીમાં જ હોય. જ્યારે હવેનું છે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ કોને કહેવાય? એવી 2 કે 3 કે 4 કે 5 ઇવેન્ટ્સ, મિનિમમ 2 હોય,
જે બધાનું યુનિયન આખે આખું સેમ્પલ સ્પેસ થઈ જાય. સમજો, ઇફ એ યુનિયન બી કરું, એ યુનિયન બી, તો મને સેમ્પલ સ્પેસ એસ મળી જાય. આટલું કરવાથી જ મને આખે આખો સેમ્પલ સ્પેસ મળી જાય. તો આ બે ઇવેન્ટ્સને કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. એક્ઝોસ્ટિવ, ગુજરાતીમાં નિશેષ. પણ એક્ઝોસ્ટિવ માટે બે જોવી જરૂરી નથી, કોઈ 3 ઇવેન્ટ પણ ચાલે. સપોઝ કે એ યુનિયન બી યુનિયન સી, 3 ઇવેન્ટ્સનો યુનિયન સેમ્પલ સ્પેસ મળે છે, તો એને પણ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ કહેવાય. યસ, એ ત્રણેયને. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પેર વાઇઝ હોય, જ્યારે એક્ઝોસ્ટિવમાં મોર ધેન 2 ઇવેન્ટ્સ હોઈ શકે. અહીંયા જુઓ, હું E2 એન્ડ E3 નો યુનિયન લઉં છું. જોજો, E2 એન્ડ E3, E2 યુનિયન E3. યુનિયન એટલે યોગ ખબર હોવી જોઈએ. હવે એ બે નો યોગ કરો, કોણ મળે? આ બે ના બધા એલિમેન્ટ H અને T, સોરી, આ બે E2 E3 HT. તો જો આવું કરવાથી મને આખે આખું સેમ્પલ સ્પેસ મળી ગયું, ઇઝ ઇક્વલ ટુ S. યસ ઓર નો? યસ. તો E2 એન્ડ E3 આર કોલ્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. સર, અહીંયા E2 અને E3 તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હતી. E2 અને E3 તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હતી, ભલે ન હોય. બે સાથે હું કામ ન થઈ શકે? મેં એવું ક્યાં કીધું કે જે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોય આ ન હોય? હોઈ શકે. આ બેમાં કાંઈ કોમન નહોતું, તો એને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય. ઈ બે નો યુનિયન કર્યો અને સેમ્પલ સ્પેસ આવી ગયું. યસ. તો ઈ બે, ધે આર કોલ્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. સર, હું આમાં E1 એડ કરી દઉં તો? E1 યુનિયન E2 યુનિયન E3 કરો. જો આવી રહ્યું E1 યુનિયન E2, તો પણ HT મળી જશે. યસ. તો એ ત્રણેયને એક્ઝોસ્ટિવ કહેવાય, એક સાથે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. એમ તો 4 નો યુનિયન કરો તો H, T જ મળે. ઓકે. તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. હવે ક્યારનું આ પેજ આવતું તું, થોડુંક આગળ ડિસ્કશન આમાં કરી લઈએ. દરેક સ્ટુડન્ટ્સ છે એ 1 બાય 1 બધા પોઈન્ટ લખો, જેટલા હું લખાવું. જો સૌથી પહેલા યાદ કરી લો, હું આવ્યું રેન્ડમ એક્સપેરિમેન્ટ. પછી શું આવ્યું? પછી આવ્યું સેમ્પલ સ્પેસ. આ રીતે જ એક પેજમાં લખી નાખો, સેમ્પલ સ્પેસ. પછી શું આવ્યું? ઇવેન્ટ કોને કહેવાય. પછી શું આવ્યું? ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. પછી શું આવ્યું? અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ. અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સ. અને એની અંદર જ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ આવી ગઈ. અને હવે ચલો આ રીતે પહેલા લખી નાખો. પછી આની નીચે લખી નાખ્યું તો એ લખી જ નાખો, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. ગુજરાતી મીડિયમ વાળા બધા ગુજરાતીમાં નામ તૈયાર કરી નાખ્યા બધાના. ઓકે, હવે ઇવેન્ટ્સ ને રિલેટેડ થિયરી પૂરી. હવે આવે છે આપણું મેઇન ફોર્મ્યુલા. પણ એ પહેલા દરેક સ્ટુડન્ટે જે આખો હાયરાર્કી બનાવી છે એ બધાની બાજુમાં એ ટોપિક નંબર લખવા માંડો. ચલો, અત્યારે હું આની અંદર હાઇલાઇટ નથી કરાવતો, તમે એની બાજુમાં લખો. જેમ કે રેન્ડમ એક્સપેરિમેન્ટ લખ્યું તો એની બાજુમાં લખો 14.2. આજે હોમવર્કમાં 1 ટાઈમ આ થિયરી કરવાની છે, લખવાની છે. 14.2 આ લખતા જાઓ. પછી સેમ્પલ સ્પેસમાં લખો 14.2.1. પછી ઇવેન્ટમાં લખો 14.3. પછી ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં 14.3.1.
પછી અલ્જેબ્રા ઓફ ઇવેન્ટ્સમાં લખો 14.3.2. જો કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એને કહેવાય એ પ્રાઇમ. આ તો આપણે ભણી ગયા. એનું બીજું નામ છે નોટ એ, ઇવેન્ટ નોટ એ. ઇટ ઇઝ ડિનોટેડ બાય એ પ્રાઇમ. ઇવેન્ટ નોટ એ ખ્યાલ જ છે. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એમાં ન હોય એલિમેન્ટ લેવાના, દેટ ઇઝ નોટ એ. ઇવેન્ટ એ ઓર બી, ચલો આ બધું 14.3.2 માં આવી ગયું છે અને ઓલરેડી સેટ થિયરીમાં બધું આવી ગયું છે. પછી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. આ ખાસ યાદ રાખવાનું છે. અને અગેન a માઇનસ a ઇન્ટરસેક્શન બી. જો આ બધાની જરૂર જ્યારે પણ પડશે ત્યારે હું તમને વેન ડાયાગ્રામ ડ્રો કરીને સેટ થિયરી યાદ કરાવી દઈશ. એટલે કદાચ ભૂલી ગયા તો જરૂર નથી અત્યારે, વાંધો નહીં, પણ સમ્સ વખતે તો હું તમને યાદ કરાવી દઈશ. આનો વેન ડાયાગ્રામ આ બધું જ સેટ થિયરીમાં આવી ગયું છે. પછી આપણે ભણ્યા મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. બસ એમાં આટલું જ યાદ રાખો. પછી આ બધું શું સમજાયું છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવમાં? કે બંને એક સાથે ક્યારેય અકરન્સ ન થાય. આ બે ઇવેન્ટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ મતલબ કાં તો એ નું અકરન્સ થાય કાં તો બી નું અકરન્સ થાય. બંનેનું એક સાથે અકરન્સ પોસિબલ જ નથી, કેમ કે બંનેમાં કોઈ કોમન એલિમેન્ટ નથી. બરાબર, એ બધું સમજાયું છે. પછી છે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. 1, 2 કે મોર ધેન 2 ઇવેન્ટ્સ નો યુનિયન સેમ્પલ સ્પેસ મળે આખે આખો, ત્યારે એને કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. ઓકે, હવે 10th સ્ટાન્ડર્ડની ફેવરિટ ફોર્મ્યુલા જે હતી એ જ અહીંયા આવી છે. કોઈ ઇવેન્ટની પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ. ટોપિક નંબર લખો 14.4.1. ઓકે, પી ઓફ ઈ તો એ સેમ ફોર્મ્યુલા. કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ એન ઓફ ઈ અપોન એન ઓફ એસ. means number of outcomes favorable to that event E upon total possible outcomes, total number of outcomes. અને total number of outcomes કોના હોય? સેમ્પલ સ્પેસ ના હોય, એટલે ઈ થશે n of s. એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો સેમ્પલ સ્પેસ હતું ફેવરિટ એક્ઝામ્પલ માટે h, t. A coin is tossed once. તો સેમ્પલ સ્પેસમાં બે આઉટકમ મળ્યા. હવે 4 ઇવેન્ટ્સ હતી, યાદ કરો. આને રિલેટેડ એક નલ સેટ, પછી h, t અને લાસ્ટ વન h, t. ચલો, તો આ ફર્સ્ટ ઇવેન્ટની પ્રોબેબિલિટી નલ સેટ, એમાં કોઈ નંબર ઓફ એલિમેન્ટ છે જ નહીં, તો ઉપર આવશે 0. E1 ની પ્રોબેબિલિટી n ઓફ e, તો એની અંદર કોઈ એલિમેન્ટ જ નથી, એટલે ઉપર 0 અપોન ટોટલ 4, તો આન્સર વિલ બી 0. પછી E2 ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવીશ, તો એને ફેવરેબલ આઉટકમ, નંબર ઓફ આઉટકમ કેટલા છે? 1. ડિનોમિનેટરમાં ટોટલ n ઓફ s ના કેટલા છે? 2, એટલે આન્સર વિલ બી 1/2. આની પ્રોબેબિલિટી 1/2, આની પ્રોબેબિલિટી 1/2 અને આની 2 અપોન 2, એટલે આન્સર વિલ બી 1. શ્યોર ઇવેન્ટ એની પ્રોબેબિલિટી 1. ક્લિયર છે? અને આ ફોર્મ્યુલા વારંવાર 10th સ્ટાન્ડર્ડમાં યુઝ કરતા હતા. કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી બિટવીન 0 and 1 જ હશે. ક્યારેય 0 થી ઓછી નહીં, નેગેટિવ નહીં, અને 1 થી વધારે નહીં. 0 હોઈ શકે, યસ. 1 હોઈ શકે, યસ. હવે આ શું લખ્યું છે ખાસ નોટ કરજો. ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. ઇક્વલી લાઇકલી. આ ફોર્મ્યુલા ત્યારે જ યુઝ કરી શકો જ્યારે સેમ્પલ સ્પેસના બધા આઉટકમ્સ ઇક્વલી લાઇકલી હોય. ગુજરાતીમાં એને કહેવાય સમસંભાવી પરિણામો હોય. સમસંભાવી પરિણામો હોય. હવે હું એક કોઈનને ટોસ કરું, બે આઉટકમ મળ્યા h અને t. યાદ કરીને મને કયો, વિચારીને કયો કે h આવે એની પ્રોબેબિલિટી કેટલી? 50%, એટલે એની પ્રોબેબિલિટી 1/2. t આવે એની પોસિબિલિટી કેટલી? 50%, એટલે પ્રોબેબિલિટી 1/2. બે આઉટકમ h અને t ની
પ્રોબેબિલિટી કેવી? સેમ. તો એટલે આ આખા સેમ્પલ સ્પેસના બધા જ આઉટકમ્સ ઇક્વલી લાઇકલી છે એવું બોલાય. પછી કોઈ એક ડાઈને થ્રો કરો એટલે સેમ્પલ સ્પેસમાં આવે 1 2 3 4 5 6, તો 1 આવે એની પ્રોબેબિલિટી કેટલી વિચારો? 1/6. 2 આવે એની પ્રોબેબિલિટી કેટલી? 2/6 નહીં બોલતા હો, એની 1/6 જ થાય. 3 આવે એની પ્રોબેબિલિટી કેટલી? 1/6. 4 આવે એની પ્રોબેબિલિટી બધાની 1/6. તો એ બધા જ આઉટકમ્સને ઇક્વલી લાઇકલી કહેવાય. તો તમે કહો સર ઇક્વલી લાઇકલી નો એવું તમે કોઈક એક્ઝામ્પલ આપો. એવું આવવાનું છે. એ આવશે ત્યારે હું તમને યાદ જ કરાવીશ કે ત્યારે આ ફોર્મ્યુલા આપણી નો ચાલે. ઇક્વલી લાઇકલી આઉટકમ્સ હશે એના માટે જ તમે જે ભણ્યા છો એ ફોર્મ્યુલા ચાલશે. તો નવી ફોર્મ્યુલા કઈ છે ત્યારે પ્રોબેબિલિટી કેમ ફાઇન્ડ કરશું એ બધું આવશે, કરશું. 1-2 લેક્ચરમાં જ આવવાનું છે. ઓકે. પછી એ ઓર બી ની પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ અને એના માટે તમને n ઓફ a યુનિયન બી યાદ હોવું જોઈએ. n ઓફ a યુનિયન બી, નંબર ઓફ આઉટકમ્સ ઓફ a યુનિયન બી સેટ. તો એની ફોર્મ્યુલા હતી n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન b. સેટ થિયરીની આ ફોર્મ્યુલા યાદ છે બધાને? ચેપ્ટર નંબર 1 સેટ થિયરી. 2 સેટ્સના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આવતા. તો સિમિલરલી આ બધાને હું n ઓફ s થી ડિવાઈડ કરું, 4 ને n ઓફ s થી ડિવાઈડ એટલે પ્રોબેબિલિટી થઈ જાય. તો નવી ફોર્મ્યુલા p ઓફ a યુનિયન b, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. આ કઈ ઇવેન્ટ છે યાદ કરો? ઇવેન્ટ a ઓર b. ઓર એટલે યુનિયન. એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b. p ઓફ a યુનિયન b ની ફોર્મ્યુલા p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b. હવે આ 4 માંથી 1 2 3 4 4 માંથી તમને કોઈ પણ 3 વસ્તુ આપે તો ચોથી મળી જાય. યસ ઓર નો? એટલે એમ પણ આ ફોર્મ્યુલા યાદ રાખવાની. પછી તમે કહો સર ઇવેન્ટ a એન્ડ b ની ફોર્મ્યુલા જોતી છે. a એન્ડ b આને કહેવાય ઇવેન્ટ a એન્ડ b. એન્ડ મીન્સ ઇન્ટરસેક્શન. એન્ડ મીન્સ ઇન્ટરસેક્શન. તો આના માટે આ જ ફોર્મ્યુલા થાય. આ જે ટર્મ છે એને લેફ્ટ સાઈડ લઈ લ્યો અને રાઈટ સાઈડ જવા દો. તો ફોર્મ્યુલા શું બનશે? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a યુનિયન b. ચલો યાદ રહી ગઈ? ઓકે. અને આની અંદર આ વાત આગળ આવવાની છે પણ અત્યારે પણ થોડીક ડિસ્કસ કરી દઉં. અહીંયા a યુનિયન b ની પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા છે p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a ઇન્ટરસેક્શન b. આ ગમે ત્યારે યુઝ કરી શકાશે. હવે તમને એવું કીધું હોય ઇફ a એન્ડ b આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. હેલો, પરસ્પર નિવારક, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. તરત યાદ આવવું જોઈએ કે a ઇન્ટરસેક્શન b નલ સેટ. યાદ આવ્યું બધાને? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે આ તરત યાદ આવવું જોઈએ a ઇન્ટરસેક્શન b નલ સેટ. બંનેમાં કઈ કોમન એલિમેન્ટ નથી. જો a ઇન્ટરસેક્શન b નલ સેટ હોય તો આ પ્રોબેબિલિટી કેવી થઈ જાય? 0. આમાં કોઈ એલિમેન્ટ જ નથી તો એની પ્રોબેબિલિટી 0. તો ઈ કેસમાં p ઓફ a યુનિયન b ની ફોર્મ્યુલા શું થાય? p ઓફ a પ્લસ p ઓફ b. આટલી જ થાય. p ઓફ a યુનિયન b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b. કેમ કે આ 0 થઈ જાય. આ સેટ નલ સેટ તો એની પ્રોબેબિલિટી 0. ઓકે સર એક્ઝોસ્ટિવ હોય તો શું? એક્ઝોસ્ટિવ ને અહીંયા ક્યાં લાગુ પડે છે? આમાં ક્યાં p ઓફ s ક્યાંય આવે છે? બરોબર. જુદા જુદા કેસમાં જુદી જુદી કન્ડિશન પ્રમાણે આપણે આગળ વધશું પણ ઇન જનરલ આ ફોર્મ્યુલા ગમે ત્યારે ચાલે. અને લાસ્ટ વસ્તુ અહીંયા જ આપણે જોઈએ. જો તમારી પાસે p ઓફ a હોય અને તમારે p ઓફ a પ્રાઇમ એટલે કે ઇવેન્ટ નોટ એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય તો એ કઈ રીતે મળે? 1 માઇનસ p ઓફ a. કોઈ પણ શ્યોર ઇવેન્ટની પ્રોબેબિલિટી 1 હોય તો એમાંથી p ઓફ a માઇનસ કરો એટલે તમને p ઓફ a પ્રાઇમ. કેમ કે આ 1 એટલે સેમ્પલ સ્પેસ
શ્યોર ઇવેન્ટની પ્રોબેબિલિટી છે. ચલો P ઓફ A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P ઓફ A યાદ રહી ગયું છે. ઓકે, તો આ થિયરીના પોઈન્ટ લખી નાખો. 14.4.3 and 14.4.4. ઓકે, ચલો સાંભળો. આજે મારો ટાર્ગેટ એવો હતો કે 11th ની જેટલી જરૂરી થિયરી છે બધી આવી ગઈ. એની વાત કરી આપણે 12th સ્ટાન્ડર્ડમાં જતા રહીએ, પણ હવે સમય થઈ ગયો છે અને 12th સ્ટાન્ડર્ડનો ફર્સ્ટ ટોપિક છે કન્ડિશનલ પ્રોબેબિલિટી. એની અંદર પણ કંઈક નવી થિયરી, નવી ફોર્મ્યુલા. રૂટીન જે P ઓફ A કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે તમે જે ફોર્મ્યુલા યુઝ કરો છો P ઓફ A, તો નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ ધેટ ઇવેન્ટ A અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ્સ, એ તો છે જ, પણ કન્ડિશનલ પ્રોબેબિલિટી એ કંઈક જુદી જ વસ્તુ છે. અત્યાર સુધી જે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા એવા જ ક્વેશ્ચન 11th સ્ટાન્ડર્ડમાં આવતા હતા. એટલે NCERT 11th સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન્સ તમે જુઓ કે ન જુઓ, બહુ મોટો ફેર નથી પડતો એમાં. 12th નું કરશો એની સાથે જ એ બધું હવે આવી જવાનું છે. 10th માં ભણતા હતા એ બધું 11th માં આવતું હતું, એટલું યાદ રાખજો. અને જેટલી અત્યારે થિયરી કરાવી એટલી નેક્સ્ટ લેક્ચરમાં અપ ટુ ડેટ હોવી જોઈએ. જો આ 11th નું કાંઈ પણ આડાવડું ન હોવું જોઈએ, તો 12th માં ખૂબ જ મજા આવશે. એમાં તો નવા ઘણા ટોપિક્સ છે. કન્ડિશનલ પ્રોબેબિલિટી, પછી મલ્ટિપ્લિકેશન થિયરમ, બેઝ થિયરમ, ટોટલ પ્રોબેબિલિટી થિયરમ. એમાં ઘણું નવું જાણવાનું છે. એમાં ખાલી 10th કે 11th જેવા સમ નથી. ઓકે, તો આજે નવી થિયરી એક સ્ટાર્ટ કરવી હતી, પણ સમય હવે આપણો થઈ ગયો છે. તો ફર્સ્ટ લેક્ચરમાં આટલી થિયરી બસ રિવાઇઝ કરો, એકવાર હોમવર્કમાં લખવાની છે. આપણો નેક્સ્ટ ટોપિક હતો કન્ડિશનલ પ્રોબેબિલિટી, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું, કેમ કે થોડુંક બાકી રહેશે. એ ફોર્મ્યુલા જે નવું છે એ કેવી રીતે આવ્યું એ પણ મારે એક્સપ્લેન કરવાનું છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી જોવું, એટલે એના માટે ડિસ્કશન કરશું. તો આજના હોમવર્કમાં રહેશે ઓલ થિયરી વન ટાઈમ. આ ક્યાંથી લખવાની છે થિયરી? 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 14 પ્રોબેબિલિટી. અત્યારે તમારે આ એક્ઝામ્પલ 12th સ્ટાન્ડર્ડના લખ્યા હતા એ કરવાના નથી આજના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરથી કરવાનું છે. બરાબર? આજનું બધું ક્લિયર બધાને? થિયરી એકવાર સરસ રીતે રિવાઇઝ કરીને આવજો. નેક્સ્ટ વીકમાં મારો જે લેક્ચર હશે એમાં સ્ટાર્ટ કરશું કન્ડિશનલ પ્રોબેબિલિટી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.